જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના વોર્ડ નંબર 4ના લોકો દ્વારા રંગાઈ માતાજીનો માંડવો યોજાયો હતો. તો કેશોદના ગાંધીનગર વિસ્તારના તમામ જ્ઞાતિજનોએ સાથે મળી અને રંગાઈ માતાજીના ધામમાં એક ધૂળેટીના પાવન પર્વ પર અંદાજિત 30 વર્ષથી યોજાતો માંડવો આ વર્ષે પણ યોજ્યો હતો. આ માતાજીના માંડવામાં તમામ હિન્દુ મુસ્લિમો આવી અને પ્રસાદ ગ્રહણ કરે છે અને સૌ કોઈ એક થઈ આ કાર્યક્રમમાં મદદ કરે છે. ત્યારે માતાજીના યોજાયેલા આ માંડવા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કરશન બાપુ ભાદરકા તેમજ રાજુ બોરખત્રિયા ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ સાથે મળી પ્રસાદ ગ્રહણ કર્યું હતું. સૌને જય સનાતન. આજે રંગાઈ માતાના સાનિધ્યમાં માતાજીના દર્શન કરવાનો લાભ મળ્યો, ધન્યતા અનુભવું છું. પ્રતાપભાઈ અને એમના મમ્મી છેલ્લા 30 વર્ષથી એક ધર્મનો પ્રવાહ, એક સાત્વિક પ્રવાહ, એક હકારાત્મક પ્રવાહ એવા માતાજીના સાનિધ્યમાં દરેક ધર્મ માટે, દરેક સમાજ માટે કોઈ પણ જાતના ધર્મ અને સમાજના ભેદભાવ વગર સર્વ જગ કલ્યાણ માટે માતાજીની સેવા કરે છે. એ બેનને મળીને પણ ખૂબ આનંદ થયો અને વાસ્તવલક્ષી કહું તો માતાજીના સાનિધ્યમાં હું પોતે હકારાત્મક તરંગો અનુભવી રહ્યો છું અને દરેકને પ્રાર્થના કરું છું કે સનાતનના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે આવા ધર્મના નાના મોટા જે કાર્યક્રમો થાય એમાં હોશે હોશે આપણે સૌ આ લોકોનો ઉત્સાહ વધારીએ. પ્રતાપભાઈ અને એમના મમ્મી જે છે એમનો ઉત્સાહ વધારીએ અને સનાતનની રક્ષામાં એક સાગર નહીં તો એક બુંદ સ્વરૂપે આપણે સૌ હાજર રહીએ અને જય સનાતનના નારા સાથે ધર્મમય થઈએ, માતાજીના ચરણની રજને માથે ચડાવીએ એવી સૌને પ્રાર્થના. જય માતાજી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.